नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। નાયબ કલેક્ટર શ્રી નિમેશ ડી પટેલની સાબરકાંઠા ખેડબ્રહ્માથી ખેડા જિલ્લામાં બદલી થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો। રાજ્યસભાના પૂર્વ સંસદ શ્રીમતી રમીલાબેન બારાની પ્રેરક ઉપસ્થિતિ અને ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર અને પોશીનાના મામલતદારોની ઉપસ્થિતિ સાથે મોટી સંખ્યામાં જનપ્રતિનિધિ અને અધિકારીઓ હાજર રહ્યા। ગુજરાત સરકારમાં તાજેતરમાં 145 નાયબ કલેક્ટરોની બદલી થયેલ છે। તે મુજબ મા અંબાના ધામમાં અને બ્રહ્માજીના ખેડમાં સેવા કર્યા બાદ સાબરકાંઠામાં અંદાજિત 5 વર્ષ સેવા કરનાર શ્રી નિમેશભાઈ ડી પટેલ નાયબ કલેક્ટર તરીકે સેવા આપી હાલમાં ખેડા નાયબ કલેક્ટર તરીકે નિયુક્તિ થતા રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રીમતી રમીલાબેન બારા અને ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર અને પોશીના મામલતદારોની ઉપસ્થિતિ સાથે મોટી સંખ્યામાં નાયબ મામલતદારો અને તમામ ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહી જી.એન.ડી. પટેલ સાહેબે કરેલી કામગીરીને બિરદાવેલ હતી। આ સાથે સાહેબ શ્રી નિષ્ઠા, સમર્પણ અને તમામ અધિકારીઓને 10:30 થી 6:10 સુધી સંપૂર્ણ કામગીરી માટે જે જવાબદારીથી કરી સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કરેલ હતો। આ સાથે ખેડબ્રહ્મા મામલતદાર શ્રી બુબડિયા સાહેબ અને વિજયનગર નાયબ મામલતદાર લીલાભાઈ રબારી સાથે નાયબ મામલતદાર શ્રી ડોડિયા સાહેબ શ્રી સાથે 2.5 વર્ષ કેમ ગયા અને સાહેબને સતત માર્ગદર્શનથી કામગીરી કરવામાં સાથે રહી ખૂબ જ મુશ્કેલ કાર્યનો પણ ઉકેલ આવી જતો। આ સાથે આદરણીય રમીલાબેન બારા, સુરેશભાઈ ભગત પ્રાસંગિક ઉદ્બોધન કરેલ હતું અને અંતમાં સાહેબ શ્રી વડાલી મામલતદાર તરીકેથી નાયબ કલેક્ટર હિંમતનગરથી ખેડબ્રહ્મા ખાતે પ્રાંત ઓફિસર તરીકે કરેલ સેવાને આ વિસ્તારની પ્રજાની સાથે જનપ્રતિનિધિઓ અને તમામ હોદ્દેદારો દ્વારા મળેલ સાથ સહકારને બિરદાવેલ હતા। આ વિદાય પ્રસંગમાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ, લક્ષ્મીપુરાના પ્રમુખ શ્રી વસંતભાઈ અને કારોબારી સભ્ય તેમજ કિસાન સંઘના દિનેશભાઈ પટેલ સાથે તાલુકા મંત્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહી સાહેબશ્રીને સન્માનિત કરી વિદાય શુભેચ્છા પાઠવી હતી। અંતે આભાર વિધિ નાયબ મામલતદાર શ્રી નરેશ પટેલે કરી હતી। સમગ્ર કાર્યક્રમ રઘુછાયા હોટલમાં ગોઠવવામાં આવેલ હતો। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। मुझे द्वारे थी ओ पंखीड़ा हंसता मुखड़े जाजो रे, हंसता मुखड़े जाजो रे। मुझे द्वारे थी साथ संगा तेरे ले लीजिए।